હું છું ડૉક્ટર એસ ડી સુતરિયા। આજે આપણે વાત કરવાની છે ઓર્ગેનિક પ્રેક્ટિકલ। અત્યાર સુધીમાં મિત્રો પ્રેક્ટિકલ દરેક કોલેજમાં સ્ટાર્ટ થઈ ગયા હશે। ઓર્ગેનિક સેપરેશનમાં કદાચ કંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ્સ હોય તો તમને આ વિડીયો જોયા પછી કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ રહેશે નહીં। તો આ વિડીયો મેં સ્પેશિયલ એટલા માટે બનાવ્યો છે કે જે તે મિત્રોને ઓર્ગેનિક સેપરેશન કર્યા પછી પદાર્થ શોધવામાં એટલે કે ફાઇન્ડ આઉટ કરવામાં પ્રોબ્લેમ થાય છે, તો એ સમયે કયો પદાર્થ હોઈ શકે અથવા તો કયો પદાર્થ આપણે શોધી શકીએ અથવા કયા પદાર્થનું સ્ટ્રક્ચર શું છે એ આપણે ચેક કરવા માટે એસિડ, ફિનોલ, બેઝ, ન્યુટ્રલ જે પણ આપણને આપેલા છે એ ચેક કરવા માટે થઈને આપણને આઈડેન્ટિફિકેશન થાય એટલા માટે આ વિડીયો બનાવેલો છે મિત્રો। તો આજનો આપણો ટૉપિક છે ઓર્ગેનિક કેમિસ્ટ્રી practicals, especially for the separation of the binary mixture and then after find out the compound's name. Okay, so now start. તો આ મિત્રો સેમેસ્ટર 1 થી 6 સુધીના જે પણ વિદ્યાર્થી મિત્રો ઓર્ગેનિક ભણે છે એ ઓર્ગેનિક પદાર્થ બધાના મોટે ભાગે સેમ હોય છે, થોડોક જ ડિફરન્સ હોય છે। તો મોટાભાગના મેં કવર કરવાનો ટ્રાય કર્યો છે। તો બીએસસી સેમેસ્ટર 6 સુધીના જેટલા પણ ઓર્ગેનિક પદાર્થ છે એ આપણે આમાં આવરી લઈશું। તો મિત્રો ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે એ બે પ્રકારના હોય છે, એક સોલિડ કમ્પાઉન્ડ્સ, એક લિક્વિડ કમ્પાઉન્ડ્સ। આપણને ખબર ત્યાં સુધી જે લિક્વિડ કમ્પાઉન્ડ છે એ સેમેસ્ટર 6 સુધી મેક્સિમમ ન્યુટ્રલ આપીએ છીએ જેથી કરીને પ્રોબ્લેમ ના થાય। તો સોલિડ કમ્પાઉન્ડ્સ અને લિક્વિડ કમ્પાઉન્ડ્સ, લિક્વિડ કેવા છે ઓનલી ફોર ન્યુટ્રલ્સ। તો સોલિડ કમ્પાઉન્ડમાં શું હોઈ શકે? તો મિત્રો સોલ્યુબલ કમ્પાઉન્ડ હોઈ શકે અથવા તો ઇનસોલ્યુબલ કમ્પાઉન્ડ હોઈ શકે। એ જ પ્રમાણે લિક્વિડ કમ્પાઉન્ડ્સની વાત કરીએ તો લિક્વિડ કમ્પાઉન્ડમાં પણ સોલ્યુબલ કમ્પાઉન્ડ્સ છે અને ઇનસોલ્યુબલ કમ્પાઉન્ડ્સ છે। તો બંનેમાં સેમ પોઝિશન છે, એટલે આપણે 4 અલગ અલગ ટાઈપ મિત્રો શોધવાની છે। જો સોલિડ હશે તો પણ સોલ્યુબલ, ઇનસોલ્યુબલ છે, અને લિક્વિડ છે તો પણ સોલ્યુબલ અને ઇનસોલ્યુબલ આપણે ફાઇન્ડ આઉટ કરવાના થશે। જો સોલ્યુબલ કમ્પાઉન્ડ હોય તો કેવા નેચર હશે? એસિડ હશે, ફિનોલ અને ન્યુટ્રલ। જો સોલ્યુબલ હોય તો આ 3 નેચર આપણને શોધવામાં જે એક્ઝામમાં પૂછાય છે એ પ્રમાણે આપણે શોધવા પડે। ઇનસોલ્યુબલ કમ્પાઉન્ડ હશે તો એસિડ, ફિનોલ, બેઝ એન્ડ લાસ્ટમાં ન્યુટ્રલ। તો 4 મેઇન ટાઈપ છે જે ઓર્ગેનિક સેપરેશનમાં આપણને પૂછાય છે। તો ઇનસોલ્યુબલ કમ્પાઉન્ડ્સમાં 4 અલગ અલગ પ્રકારની ટાઈપ આપણને ફાઇન્ડ આઉટ કરવાની છે। સોલ્યુબલ કમ્પાઉન્ડ જે છે એની અંદર આપણે ટાઈપ એટલા માટે નથી મેન્શન કરી કે જે પદાર્થ છે એ બહુ જ ઓછા છે અને એ પ્રમાણે આપણે ડિવાઈડ કરી શકતા નથી, એટલા માટે એને સ્પેસિફિક કરતા નથી। પણ ઇનસોલ્યુબલ કમ્પાઉન્ડ્સ એમાં થોડુંક સ્પેસિફિકેશન આપેલું છે કારણ કે નેચર ન્યુટ્રલ છે મિત્રો, તમે જોઈ શકો છો નેચર કેવું યુઝ કર્યું છે આપણે ઓનલી ફોર ન્યુટ્રલ। તો જે ન્યુટ્રલ પદાર્થ છે એ ન્યુટ્રલ પદાર્થમાં સોલ્યુબલ ન્યુટ્રલ છે, ઇનસોલ્યુબલ ન્યુટ્રલ છે। તો ઇનસોલ્યુબલ ન્યુટ્રલમાં વિથ હેલોજન, વિધાઉટ હેલોજન, એટલે કે જેની અંદર હેલોજન પ્રેઝન્ટ છે અથવા તો એબસન્ટ છે એ આપણે ડિસાઇડ કરીને પછી પદાર્થ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ। તો ચાલો મિત્રો આગળ વધીએ। સૌથી પહેલાં આપણે સોલિડ કમ્પાઉન્ડની વાત કરીશું, ત્યારબાદ લિક્વિડ કમ્પાઉન્ડની વાત કરીશું। તો સોલિડ કમ્પાઉન્ડમાં બે પ્રકારના છે, એક સોલ્યુબલ છે, એક ઇનસોલ્યુબલ છે। તો સૌપ્રથમ આપણે સોલ્યુબલની વાત કરીશું, ત્યારબાદ ઇનસોલ્યુબલ। તો સોલ્યુબલ કમ્પાઉન્ડ્સ, તો સોલ્યુબલમાં 3 ટાઈપ છે મિત્રો, એસિડ, ફિનોલ, ન્યુટ્રલ। તો એસિડમાં શું હોઈ શકે? તો આપણે જ્યારે પણ ફાઇન્ડ આઉટ કરીએ ત્યારે બુકની અંદર આપણને પ્રેઝન્ટ જે ટોપિક્સ આપેલા છે એ ટોપિક્સ પ્રમાણે આપણને એમાં ફાઇન્ડ આઉટ કરવાના છે। તો એસિડમાં ઓક્ઝેલિક એસિડ આપણને મેક્સિમમ આપી શકાય છે અને બીજા નંબરમાં છે સક્સિનિક એસિડ, ઓક્ઝેલિક એસિડ અને સક્સિનિક એસિડ। તો ઓક્ઝેલિક એસિડનું મેલ્ટિંગ પોઈન્ટ છે 101 અંશ સેન્ટીગ્રેડ અને સક્સિનિક એસિડનું છે 185 અંશ સેન્ટીગ્રેડ। એનું સ્ટ્રક્ચર પણ જોઈ લઈએ મિત્રો। તો અહીંયા સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો, 2 કાર્બન છે, 4 હાઇડ્રોજન છે અને 4 ઓક્સિજન છે અને 2 હાઇડ્રોજન છે। સક્સિનિક એસિડમાં 4 કાર્બન છે, 6 હાઇડ્રોજન છે અને 4 ઓક્સિજન છે। તો એ પ્રમાણે 4 કાર્બન છે એ પ્રમાણે આપણે અહીંયા સ્ટ્રક્ચર આપેલું છે। એટલે ઓક્ઝેલિક એસિડની વાત કરીએ COOH 2 ટાઈમ્સ છે, સક્સિનિક એસિડમાં પણ COOH 2 ટાઈમ્સ છે, પણ વધારાનું શું છે તો 2 જે CH2 ઇથાઇલ ગ્રુપ વધારાનો છે। તો એ તમને એના મેલ્ટિંગ પોઈન્ટમાં બહુ જ ડિફર કરે છે। એટલે જો લો બોઇલિંગ પોઈન્ટ હોય સોલ્યુબલ કમ્પાઉન્ડ આપેલો હોય તો શું હશે? ઓક્ઝેલિક એસિડ હશે, અને હાઈ બોઇલિંગ પોઈન્ટ હોય અને
સોલ્યુબલ એસિડ આપેલો હોય તો સક્સિનિક એસિડ હશે. ફિનોલની વાત કરીએ મિત્રો તો આપણે ધ્યાનમાં છે એ પ્રમાણે ફિનોલ ફક્ત એક જ છે, રિસોસિનોલ, જેનું મેલ્ટિંગ પોઈન્ટ 110 સેન્ટીગ્રેડ આપેલું છે. તો ફિનોલમાં તમને OH ગ્રુપ છે એ ફિનોલિક ગ્રુપ તરીકે દર્શાવે છે અને વધારાનું એક એક્સ્ટ્રા ફિનોલિક છે જે મેટા પોઝિશનમાં તમને આપેલું છે જે એને રિસોર્સિનોલ બનાવે છે. એટલે ઓલ્ટરનેટ OH ગ્રુપ તમને આપેલા છે. નેક્સ્ટ વાત કરીએ મિત્રો ન્યુટ્રલ્સની. ન્યુટ્રલ માટે યુરિયા છે અને બીજા નંબરમાં છે થાયોરિયા. તો યુરિયાનું મેલ્ટિંગ પોઈન્ટ છે 132 સેન્ટીગ્રેડ, થાયોરિયામાં છે 180 સેન્ટીગ્રેડ. યુરિયા અને થાયોરિયામાં મિત્રો સ્ટ્રક્ચરમાં માઇનોર ડિફરન્ટ છે. તમે જોઈ શકો છો કાર્બન NH2 NH2, કાર્બન NH2 NH2. તો ડિફરન્ટ ક્યાં છે? અહીંયા ઓક્સિજન અને સલ્ફરમાં. જો કાર્બન ડબલ બોન્ડ O એટલે કે કિટોનિક ગ્રુપ જોડેલું હશે, એટલે કે આને જે અમાઇડ ગ્રુપ છે CONH2, અમાઇડ ગ્રુપ જોડેલું હશે તો શું હશે? યુરિયા છે. અને જો અમાઇડ ગ્રુપ નથી તો એનો મતલબ છે એ થાયોરિયા છે. C ડબલ બોન્ડ S મીન્સ થાયો ગ્રુપ છે અંદર એટેચ થાય છે. તો આ વાત થઈ સોલ્યુબલ કમ્પાઉન્ડ્સની. સોલિડ હોય, સોલ્યુબલ હોય તો મિત્રો આટલા કમ્પાઉન્ડ BSc સેમેસ્ટર 6 સુધી આપી શકાય. ઇનસોલ્યુબલ કમ્પાઉન્ડની વાત કરીએ મિત્રો તો સોલ્યુબલ કમ્પાઉન્ડમાં આપણે હાલ 3 વાત કરી છે: એસિડ, ફિનોલ, ન્યુટ્રલ. ઇનસોલ્યુબલમાં 4 કમ્પાઉન્ડ છે: એસિડ, ફિનોલ, બેઝ એન્ડ ન્યુટ્રલ. તો પહેલાં આપણે 2 ગ્રુપની વાત કરીશું, એસિડ, ફિનોલ, ત્યારબાદ બેઝ અને ન્યુટ્રલ. તો એસિડ કમ્પાઉન્ડમાં મિત્રો 4 કમ્પાઉન્ડ આપણને આપી શકાય છે એક્ઝામની અંદર: બેન્ઝોઇક એસિડ, સિન્નામિક એસિડ, સેલિસિલિક એસિડ, થેલિક એસિડ. આ 4 ઓપ્શન આપણને અહીંયા આપેલા છે. તો બેન્ઝોઇક એસિડ છે 122 સેન્ટીગ્રેડ, સિન્નામિક એસિડ છે 133 સેન્ટીગ્રેડ, સેલિસિલિક એસિડ છે 158 સેન્ટીગ્રેડ અને થેલિક એસિડ છે 195 સેન્ટીગ્રેડ. ઓકે, તો સ્ટ્રક્ચર પણ એકવાર જોઈ લઈએ. તો બેન્ઝીન ઉપર COOH મીન્સ બેન્ઝોઇક એસિડ, બેન્ઝીન ઉપર CH ડબલ બોન્ડ CHCOOH મીન્સ સિન્નામિક એસિડ. એક્સ્ટ્રા OH ગ્રુપ આપેલો હોય ફિનોલિક ગ્રુપ, એનો મતલબ છે સેલિસિલિક એસિડ. અને જો COOH 2 વાર હોય તેનો મતલબ છે થેલિક એસિડ. તો આ પ્રમાણે થેલિક એસિડ, સેલિસિલિક એસિડ, સિન્નામિક એસિડ અને બેન્ઝોઇક એસિડ એ કેવા એસિડ છે? ઇનસોલ્યુબલ. ચાલો મિત્રો ફિનોલની વાત કરીએ. તો ફિનોલ 2 જ હોય છે મેક્સિમમ, આલ્ફા નેપ્થોલ, બીટા નેપ્થોલ. તો આલ્ફા નેપ્થોલ ઓનલી 94 અને બીટા નેપ્થોલ 122 સેન્ટીગ્રેડ જે એનું મેલ્ટિંગ પોઈન્ટ બતાવે છે. ઓકે, તો આલ્ફા નેપ્થોલ જે મીન્સ આલ્ફા પોઝિશન પર OH ગ્રુપ હશે અને બીટા પોઝિશન પર OH ગ્રુપ હશે તો બીટા નેપ્થોલ હશે. બંને છે નેપ્થેલિન રિંગ છે અને નેપ્થેલિન રિંગ ઉપર OH ગ્રુપ જે પોઝિશન છે એના કારણે તમને મેલ્ટિંગ પોઈન્ટમાં ડિફર જોવા મળે છે 94 to 122. આગળ વાત કરીએ મિત્રો એસિડ એન્ડ ફિનોલની વાત થઈ ગઈ છે, એટલે હવે વાત કરીએ બેઝ અને ન્યુટ્રલ. તો સૌથી પહેલાં બેઝ. તો બેઝમાં છે પેરાટોલ્યુડિન, આલ્ફા નેપ્થાઇલ અમાઇન, ડાયફિનાઇલ અમાઇન, ઓર્થોનાઇટ્રોએનિલિન, મેટાનાઇટ્રોએનિલિન, પેરાનાઇટ્રોએનિલિન. તો આટલા જે સંયોજનો છે એ આપણને મેક્સિમમ બેઝમાં પૂછાય છે. તો સ્ટ્રક્ચર પણ જોઈ લઈએ. પેરાટોલ્યુડિન 45 સેન્ટીગ્રેડ, પેરા પોઝિશન ઉપર તમને CH3 સમૂહ આપેલો છે અને અમાઇન એટલે NH2 પ્રાઇમરી અમાઇન અહીંયા આપણને જોવા મળે છે. આલ્ફા નેપ્થાઇલ અમાઇન આલ્ફા પોઝિશનમાં આપણે હાલ જ વાત કરીએ આલ્ફા નેપ્થોલ OH ગ્રુપ. આલ્ફા પોઝિશનમાં શું છે? NH2 એટલે આલ્ફા નેપ્થાઇલ અમાઇન. ડાયફિનાઇલ અમાઇન 54 સેન્ટીગ્રેડ, 2 ફિનાઇલ રિંગ સિસ્ટમની વચ્ચે NH ગ્રુપ આપેલું છે મીન્સ સેકન્ડરી અમાઇન છે. ઓર્થોનાઇટ્રોએનિલિન ઓર્થો પોઝિશનમાં નાઇટ્રો ગ્રુપ છે. મેટાનાઇટ્રોએનિલિન મેટા ગ્રુપ પોઝિશન ઉપર નાઇટ્રો સમૂહ છે. અને પેરાનાઇટ્રોએનિલિન પેરા જે પોઝિશન છે ત્યાં તમને NO2 આપેલું છે. ઓર્થો, મેટા, પેરા. ઓર્થોમાં મિત્રો અહીંયા તમે જોઈ શકો 71 સેન્ટીગ્રેડ, 114 મેટામાં બતાવશે અને 147 પેરામાં બતાવશે. તો જેમ જેમ પોઝિશન બદલાય છે ઓર્થો, મેટા, પેરા એમ એનું મેલ્ટિંગ પોઈન્ટ ચેન્જ થાય છે, વધે છે. એટલે આપણે એવું ડિસિઝન લઈ શકીએ કે જેમ જેમ પોઝિશન ઓર્થોથી મેટા તરફથી પેરા તરફ જાય છે તેમ તેમ મેલ્ટિંગ પોઈન્ટમાં વધારો જોવા મળે છે. ચલો બેઝની વાત થઈ ગઈ છે, તો ન્યુટ્રલની વાત કરીએ મિત્રો.
ન્યુટ્રલમાં બે પ્રકારના હોઈ શકે, વિધાઉટ નાઇટ્રોજન અને વિથ નાઇટ્રોજન. આ આપણે સમજવા માટે બે અલગ કરેલા છે. તો આ બે ક્યાંથી અલગ પાડીશું મિત્રો? તો જ્યારે લેસાઇન ટેસ્ટ આપણે પરફોર્મ કરીશું ત્યારે લેસાઇન ટેસ્ટમાં નાઇટ્રોજન, સલ્ફર, હેલોજન 3 એલિમેન્ટ્સ આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ. તો એમાંથી ફક્ત એક જ એલિમેન્ટ નાઇટ્રોજન તરફમાં ફાઇન્ડ આઉટ કરી લો કે પ્રેઝન્ટ ઓર એબસન્ટ, તો તમે આ ઇઝીલી ડિસાઇડ કરી શકો છો. તો મિત્રો આપણે શું કરીશું, લેસાઇન ટેસ્ટ કર્યા પછી તરત જ જોઈ લઈશું કે નાઇટ્રોજન પ્રેઝન્ટ છે કે એબસન્ટ છે. જો એબસન્ટ હોય તો નેપ્થેલિન અથવા તો એન્થ્રેસિન બે સ્ટ્રક્ચર આપણને આપેલા છે. નેપ્થેલિન 80 સેન્ટીગ્રેડ અને એન્થ્રેસિન છે 216 સેન્ટીગ્રેડ. નેપ્થેલિન 2 બેન્ઝીન રિંગ સિસ્ટમ આપેલી છે અને એન્થ્રેસિન 3 બેન્ઝીન રિંગ સિસ્ટમ એકબીજા સાથે ફ્યુઝડ થયેલી તમને જોવા મળે છે. તો આ સ્ટ્રક્ચર છે નેપ્થેલિન અને એન્થ્રેસિન. હવે વાત કરીએ વિથ નાઇટ્રોજન. તો વિથ નાઇટ્રોજનમાં આપણને 3 પદાર્થ અહીંયા જોવા મળે છે: મેટા ડાયનાઇટ્રોબેન્ઝીન, એસેટાનિલાઇડ, બેન્ઝામાઇડ. મેટા ડાયનાઇટ્રોબેન્ઝીન યલો કલરનો પદાર્થ છે જેનું મેલ્ટિંગ પોઈન્ટ છે 90 સેન્ટીગ્રેડ. એસેટાનિલાઇડ વ્હાઇટ કલરનો ક્રિસ્ટલાઇન કમ્પાઉન્ડ છે જેનું મેલ્ટિંગ પોઈન્ટ છે 114 સેન્ટીગ્રેડ અને જેમાં એક્સ્ટ્રા શાઇનિંગ પણ આપણને બતાવે છે. બેન્ઝામાઇડ છે એ વ્હાઇટ ક્રિસ્ટલ છે 129 સેન્ટીગ્રેડ. તો એ તમે જોઈ શકો છો નાઇટ્રોબેન્ઝીન છે, બેન્ઝીન ઉપર NO2 અને મેટા પોઝિશનમાં બીજો એક નાઇટ્રો ગ્રુપ છે, મીન્સ મેટા ડાયનાઇટ્રોબેન્ઝીન. મેટા પોઝિશન ઉપર નાઇટ્રો છે અને 2 વાર છે, મીન્સ ડાય. એસિટેનિલાઇડમાં તમે એનિલાઇડ ગ્રુપ બેન્ઝીન ઉપર જોઈ શકો છો NHCOCH3. આ જે ગ્રુપ છે ને શું કહ્યું છું, એનિલાઇડ, મીન્સ આ એસેટાનિલાઇડ છે. અને અહીંયા તમે જો કે CONH2 આ કેવો ગ્રુપ છે, અમાઇડ. CONH2 અમાઇડ, બેન્ઝીન ઉપર અમાઇડ ગ્રુપ હોય તેને શું કહેવાય, બેન્ઝામાઇડ. હવે વાત મિત્રો લિક્વિડની કરીએ. સોલિડ કમ્પાઉન્ડમાં મેક્સિમમ જે પૂછાય છે આપણે જોઈ લીધા છે. લિક્વિડ્સ કમ્પાઉન્ડ એમાં પણ સોલ્યુબલ ઇનસોલ્યુબલ છે. તો આપણે ફર્સ્ટ સોલ્યુબલની વાત કરીશું અને ત્યારબાદ ઇનસોલ્યુબલની વાત કરીશું. તો સોલ્યુબલમાં છે એસિટોન છે 56, મિથેનોલ છે 65 અને ઇથેનોલ છે 78. આ 3 મેક્સિમમ આપણને સોલ્યુબલ કમ્પાઉન્ડમાં જોવા મળે છે. એસિટોન તો બે બાજુ CH3 છે અને સેન્ટરમાં કિટોનિક ગ્રુપ આપેલું છે. એસિટોન, મિથેનોલ CH3OH, ઇથેનોલ CH3CH2OH, ઇથેનોલ. તો આ 3 જે છે વોટર સોલ્યુબલ કમ્પાઉન્ડ આપેલા છે. ઇનસોલ્યુબલની વાત કરીએ તો એની અંદર આપણે હાલ ડિસાઇઝન લીધું છે કે વિથ હેલોજન, વિધાઉટ હેલોજન કરીશું તો ઇઝીલી આપણે આઈડેન્ટિફિકેશન કરી શકીએ છીએ. તો ફર્સ્ટ આપણે વિથ હેલોજન જોઈશું. એમાં આપણને 4 કમ્પાઉન્ડ આપેલા છે: ક્લોરોફોર્મ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન. હેલોજનની ટેસ્ટ આપણે શું કરીએ છીએ મિત્રો, બાયલસ્ટાઇન ટેસ્ટ. કોપર ફોઇલ ઉપર પદાર્થ મૂકીએ છીએ અને એને બર્નરમાં સળગાવીએ છીએ ત્યારે ગ્રીન કલરની ફ્લેમ જોવા મળે છે. જો ગ્રીન કલરની ફ્લેમ જોવા મળે તો એને હેલોજન પ્રેઝન્ટ કહી શકાય અને જો ના જોવા મળે તેને શું કહી શકાય, એબસન્ટ. એટલે વિથ હેલોજન મીન્સ આ જે 4 કમ્પાઉન્ડ છે ગ્રીન ફ્લેમ બતાવે છે. તો ક્લોરોફોર્મ 61 સેન્ટીગ્રેડ, CHCl3, કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4 61 સેન્ટીગ્રેડ, ક્લોરોબેન્ઝીન, બેન્ઝીન ઉપર ક્લોરીન છે 132 સેન્ટીગ્રેડ, બ્રોમોબેન્ઝીન 156 સેન્ટીગ્રેડ, બેન્ઝીન ઉપર બ્રોમિન છે. નેક્સ્ટ વાત કરીએ વિથઆઉટ હેલોજન, મતલબ જેમાં હેલોજન એબ્સન્ટ બતાવે છે, ગ્રીન ફ્લેમ આવતી નથી. તો મિથાઇલ એસિટેટ છે, ઇથાઇલ એસિટેટ છે, બેન્ઝીન છે, ટોલ્યુઇન છે, બેન્ઝાલ્ડિહાઇડ છે, એસિટોફિનોન છે અને નાઇટ્રોબેન્ઝીન છે. તો આટલા જે સંયોજનો આપણને જોવા મળે છે ઓર્ગેનિક પદાર્થમાં લિક્વિડ ફોર્મમાં જેમાં હેલોજન બતાવતું નથી. તો મિથાઇલ એસિટેટ CH3COOCH3 એનું સ્ટ્રક્ચર ઓફ ફોર્મ્યુલા છે. ઇથાઇલ એસિટેટ CH3COOC2H5 ઇથાઇલ એસિટેટ. બેન્ઝીન આપણને બધાને આવડે છે. ટોલ્યુઇન, બેન્ઝીન ઉપર CH3 તો ટોલ્યુઇન થશે. બેન્ઝાલ્ડિહાઇડ, બેન્ઝીન ઉપર CHO ગ્રુપ મીન્સ આલ્ડિહાઇડ ગ્રુપ આવશે એટલે બેન્ઝાલ્ડિહાઇડ CHO આલ્ડિહાઇડ. એસિટોફિનોન કિટોનિક ગ્રુપ હશે તો નોન પ્રત્યય લાગશે એસિટોફિનોન, બેન્ઝીન ઉપર COCH3. નાઇટ્રોબેન્ઝીન, બેન્ઝીન ઉપર NO2. નાઇટ્રોબેન્ઝીન કે યલો કલરનો કમ્પાઉન્ડ છે. આ બાકીના જે ડિસ્પ્લેમાં દેખાય છે બધા જ કલર લેસ છે મેક્સિમમ.
એટલે કલરલેસ લિક્વિડ આપણને આપેલું હશે. જો યલો આપેલું હોય તો આપણે આઈડેન્ટિફાઈમાં ઇઝી પડશે કે નાઇટ્રોબેન્ઝીન હોઈ શકે. તો મિત્રો આમાં થોડુંક વધારે ચેક કરવાની કોશિશ કરીએ તો અહીંયા તમે ધ્યાનથી જોઈ શકો થોડા ઘણા એરોમેટિક કમ્પાઉન્ડ છે, થોડા ઘણા એલિફેટિક કમ્પાઉન્ડ છે. તો એલિફેટિક અને એરોમેટિક તમે ટેસ્ટ પરફોર્મ કરી લેશો પોર્સેલિન પીસ ઉપર, મીન્સ કે શૂટી ફ્લેમ અધરવાઇઝ નોન શૂટી ફ્લેમ, એરોમેટિક અને એલિફેટિક, તો આઈડેન્ટિફાય કરવામાં ઘણું ઇઝી થઈ જશે. એટલે એકવાર સોલ્યુબિલિટી ટેસ્ટ કરી લો, એકવાર કોપર ફાઇલની ટેસ્ટ કરી લો, લિસાઇન ટેસ્ટ કરી લો, તો મેક્સિમમ સોલિડ અને લિક્વિડ કમ્પાઉન્ડ્સ આપણે ઇઝીલી આઈડેન્ટિફાય કરી શકીએ છીએ. તો આટલા જે સ્ટ્રક્ચર છે એ આપણને મેક્સિમમ BSc સેમેસ્ટર 1 to 6 સુધી પૂછાય છે. ઓકે, તો આ એક ટોટલ ચાર્ટ અહીંયા આપેલો છે. એ ચાર્ટ તમે ઇઝીલી જોઈ શકો છો. એસિડ, ફિનોલ, બેઝ, ન્યુટ્રલ જે આપણે હાલ જ ચર્ચા કરી એ બધા જ મેં અહીંયા પ્રિન્ટ કરીને મૂક્યા છે. જો આપણને વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરશો, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી આપણે પહોંચી શકીએ અને વધુમાં વિદ્યાર્થી મિત્રો જે ઓર્ગેનિક કમ્પાઉન્ડ વિશે અવેર થઈ શકે. ઓકે, તો થેન્ક યુ.